કે જ્યાં કુખ્યાત આરોપીની ગેરકાયદે મિલકત પર જુહાપુરામાં ડિમોલિશનની કાર્યવાહી થઈ। નામચીન આરોપી મોહમ્મદ મુશીર કુરેશીની ગેરકાયદે મિલકત તોડી પાડવામાં આવી। મુશીરની હવેલી તરીકે ઓળખાતો ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફરી વળ્યું। અંદાજે 4 વીઘામાં બનાવ્યો હતો આલિશાન બંગલો, સ્વિમિંગ પૂલ, બાળકો માટે રમતના સાધનો સહિતની સુવિધા હતી। બંગલાની જગ્યા માલિકીની છે, પણ ત્યાં મંજૂરી વગર બાંધકામ કરવામાં આવતા ડિમોલિશન કરાયું। મોહમ્મદ મુશીર પર જુગાર, આર્મ્સ એક્ટ સહિતના અનેક ગુના નોંધાયેલા છે। વેજલપુરમાં ખંડણી, જમીન, મકાન કે દુકાન પડાવી લેવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિમાં પણ સંડોવણી છે। મોહમ્મદ મુશીરના અન્ય સાગરીતો પર પણ કાર્યવાહી થશે। જે મુશીર છે એની હવેલી કહેવાય છે, એ ગેરકાયદેસર બાંધકામ હોય એટલે એએમસીને સાથે રાખી અને એમની કાર્યવાહી કરવામાં આવેલ છે। આનો પૂર્વ ઇતિહાસ એવો છે, 9 ગુના સાથે જોડાયેલા છે, અગાઉ ગુના દાખલ થયેલા છે, જેમાં મિલકત સંબંધી, શરીર સંબંધી અને જુગારધારાના કેસો એના ઉપર ચલેલા છે। અને હાલ પણ એની અગાઉ અલગ અલગ પ્રોપર્ટીઓની તપાસ ચાલુ કરવામાં આવેલ છે। જેટલા ગુનેગારો છે એનું લિસ્ટ એએમસીને આપી દીધેલું છે। એની માહિતી જેમ જેમ મળે છે એમ કાર્યવાહી કરવામાં આવશે। મોહમ્મદ મુશીરની ગેરકાયદે મિલકત પર 3 વર્ષ બાદ કાર્યવાહી થઈ છે। 2022માં ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી હતી। આશરે 3 વર્ષ સુધી ફક્ત નોટિસ આપી તંત્રએ સંતોષ માન્યો। 3 વર્ષ બાદ તંત્ર દ્વારા ડિમોલિશન કરાયું। અત્યાર સુધી કુખ્યાત મોહમ્મદ મુશીર સામે કાર્યવાહી નહીં થતા એએમસીની ભૂમિકા શંકાના દાયરામાં। મક્તમપુરા વોર્ડમાં લાગુ પડે છે અને ખાનગી માલિકીની જગ્યા છે। મુશીરભાઈ કરીને માલિક છે, તેઓનું બાંધકામ છે ગેરકાયદેસર થયેલું છે, એને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જમીન તો એમની પોતાની માલિકીની છે, પણ જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે। 6500 ચોરસ ફૂટ જેટલું બાંધકામ થયેલ છે। એરિયા, જમીનનો એરિયા તો વધારે હશે। ઓક્ટોબર 2022થી અમે નોટિસ આપેલી છે। હા, આપેલી છે નોટિસ તો કોઈ કારણસર થઈ શકેલ નથી, પરંતુ અત્યારે આપણે આને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે।